विलसितम् यस्यास्ति वै मङ्गलम् नेत्रे मङ्गलदे च दोर्विलसितम् नृणां परं मङ्गलम् वक्त्रं मङ्गलकृच पादचलितं यस्याखिलं मङ्गलम् सोऽयं मङ्गलमूर्तिरासु जगतो नित्यं क्रियान् मङ्गलम् नित्यं क्रियान् मङ्गलम् ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री नीलकण्ठाय नमो नमः। ॐ श्री घनश्यामाय पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री सहजानंद स्वामी महाराज की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वृक्षसि वृन्दावन विहारन्तम् श्रीकृष्णं हृदि चिन्तये। लिखामि सहजानन्द स्वामी सर्वानिजाश्रितान् नानादेशस्थितान् शिक्षा पत्रिं वृत्तालय स्थितः पत्रिं वृत्तालय स्थितः। शिक्षापत्रे જે સ્વામિનારાયણ ભગવાને
આપણા સૌ કોઈ સારા એ સત્સંગ સમાજ માટે આજ્ઞા શાસ્ત્ર લખીને આપણને આપ્યું કે અમારા આશ્રિતોએ આ પ્રમાણે પોતાના જીવન જીવવું. ડઝ એન્ડ ડોન્ટ કહેતા શું કરવું અને શું ન કરવું. શિક્ષાપત્રની અંદર ઘણી બધી આજ્ઞાઓ, ઘણી બધી કલમો મહારાજે એવી લખી છે કે સવારથી રાત્રિ સુધીની અંદર દરેક અમારા આશ્રિતજનોએ કવી રીતે વર્તવું, કયું કરવા જેવું છે અને કયું નથી કરવા જેવું, વિવેકે યુક્ત ધર્મે સહિત ભક્તિ ભગવાનની કરી શકીએ ને અંતે મોક્ષ પામી શકીએ એવી કલમો મહારાજે ટાંકેલી છે. આ શિક્ષાપત્રી વિજ્ઞાને વિલિયમ ગતે પ્રસરતી. જ્યારે કળિયુગ આવ્યો અને અધર્મનો પ્રવેશ અતિશય વધી ગયો, માત્ર ગ્રહસ્થમાં નહીં, ત્યાગી ગ્રહસ્થ દરેક જગ્યાએ ક્યાંય ધર્મ ન દેખાડો, પાપાચાર, દુરાચાર, અરિષ્ટાચાર આદિ દાંભી પ્રવૃત્તિઓ, ધર્મની પ્રવૃત્તિઓ વધી ગઈ ને એ સમયની અંદર અધર્મનો નાશ કરવા અને ધર્મનું સ્થાપન કરવા ભગવાન સ્વામિનારાયણે છપૈયાની અંદર જન્મ ધારણ કર્યો. પોતાના બાળ ચરિત્રો વડે પ્રભુએ છપૈયાવાસી અને અયોધ્યાવાસીઓને આનંદ પમાડી વન વિચરણ કરી સદગુરુ રામાનંદ સ્વામીને મળ્યા અને ગુરુપદે એમને માની અને સેવા કરીને રામાનંદ સ્વામી પોતાની ગાદી ઉપર બેસાડ્યા અને સત્સંગની અંદર ફર્યા અને ગઢપુરની અંદર રહ્યા. અને સમય જતા સત્સંગના સંપૂર્ણ કાર્યો સાધુ બનાવ્યા, મંદિરો સ્થાપ્યા, આચાર્યની સ્થાપના કરી. શિક્ષાપત્રી મહારાજે જોડે જોડે લખી. ભગવાનને એમ થયું કે હું આટલા બધા કાર્ય અમે આ જગતની અંદર કર્યા છતાંય સૂર્ય ચંદ્ર ઉગે આથમે ત્યાં સુધી મારા જે કોઈ ભક્ત થાય એને પોતાનું જીવન કઈ રીતે જીવવું, એના માટે હું કંઈક લખતો જાઉં. ઘણા બધા ગ્રંથો સંપ્રદાયની અંદર છે. એ બધાએ ગ્રંથો સંતોએ, નંદ સંતોએ લખેલા છે, દાસ પંક્તિના સંતોએ લખેલા છે, આચાર્ય મહારાજે લખેલા છે. પણ એક આ શિક્ષાપત્રી ગ્રંથ એવો છે કે પરબ્રહ્મ પુરુષોત્તમ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને જાતે વડતાલની અંદર હરિમંડપમાં બેસી વસંત પંચમીને દિવસે લખી છે. સ્વયં ભગવાને લખેલો ગ્રંથ હોય ને તો આ શિક્ષાપત્રી છે. અને જેની અંદર 360 શાસ્ત્રોનો સાર ભર્યો છે. 360 શાસ્ત્રોનો સાર. વેદ, ઉપનિષદો, પુરાણો આદિ એટલા બધા શાસ્ત્રોનો સાર મહારાજે આની અંદર ઉમેર્યો છે કે ન પૂછો વાત. ઉપનિષદોનો તો અર્ક કહેવાય, કારણ કે વેદમાંથી ઉપનિષદો થયા ને ઉપનિષદોની અંદર ખાલી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપનું મહાત્મ્ય છે એવું નથી, પણ આ વેદમાંથી થયેલા જે ઉપનિષદોમાં દરેક જીવાત્માએ કેવી રીતે જીવન જીવવું એ પણ એ નોંધ છે. પછી સંપૂર્ણ ઉપનિષદોનો સાર એ આટલી 212 આરા વારવ સુદર્શન ચક્ર રૂપ શિક્ષાપત્રીમાં આવી જાય છે.
ગીતાજીનો આ ગલિતાર્થ છે. શ્રીમદ ભગવદ્ ગીતા જે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજી પ્રત્યે કહી એનો સાર પણ આ શિક્ષાપત્રીની અંદર આવે છે. સહજાનંદ સ્વામી મહારાજની એક પ્રકારની સ્મૃતિ કહીએ, કારણ કે બીજો કોઈ ગ્રંથ મહારાજે લખ્યો નથી, કોઈ ગ્રંથ નથી લખ્યો. પોતાના જીવનની અંદર પહેલો અને છેલ્લો ગ્રંથ જો લખાણો હોય ને તો આ શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાનનો સહજાનંદ સ્વામીનો એ હૃદયરૂપી વાણી કહેવાય. મોટા મોટા ધર્મજ્ઞો હોય, ધર્મને જાણનારા આચાર્ય હોય, તે ધર્માચાર્યો માટે પણ ધબકતું આ ધર્મશાસ્ત્ર કહેવાય કે જેની અંદર સંપૂર્ણ ધર્મનું નિરૂપણ છે. જુદા જુદા અનેક પ્રકારના શાસ્ત્રો વાંચો તો ઘણી ઘણી જગ્યાએ ધર્મોનું વિસ્તારપૂર્વક નિરૂપણ કરવામાં આવ્યું હશે, તો ઘણી જગ્યાએ ધર્મોનું સંક્ષેપથી નિરૂપણ કરવામાં આવ્યું હશે. તો ક્યાંક ત્યાગીના ધર્મો લખેલા હશે તો ક્યાંક ગ્રહસ્થના ધર્મો લખેલા હશે, એમ જુદા જુદા ધર્મો લખેલા હશે. સંપૂર્ણ ધર્મો દરેક રીતે ક્યાંય જોવામાં આવશે નહીં, પણ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીની અંદર સંપૂર્ણ ધર્મ ઉતાર્યા, સંપૂર્ણ ધર્મ. અને આપણા સંપ્રદાયની અંદર ગ્રંથોની અંદર જો ધર્મનું નિરૂપણ થયું તો એ શિક્ષાપત્રીને જોઈને નિરૂપણ થયું છે, શિક્ષાપત્રીને વાંચીને નિરૂપણ થયું. એનું નામ શ્રીમદ સત્સંગી જીવન. જીવ તો પછી લખાણું, પણ શિક્ષાપત્રી તો પહેલા લખાણી છે. નીતિ વિશારદો જે નીતિને જાણનારા છે, નીતિઓ તો ઘણી બધી છે. વિદુર નીતિ કહેવાય, ઘણી બધી નીતિઓ છે. સ્મૃતિઓ છે, જેમ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ કહેવાય, જે ધર્મથી આખી ભરેલી છે. તો એક પ્રકારની નીતિ એ શિક્ષાપત્રીમાંથી મળી રહે છે, કારણ કે સદનીતિ હોય તો આપણે આગળ જીવન કેવી રીતે જીવવું ને આગળ જીવનમાં કઈ વધવું એનો માર્ગ એ શિક્ષાપત્રી આપણને બતાવે છે. અને એમ શિક્ષાપત્રી માટે આપણે ચોક્કસ કહી શકીએ કે આ જગતની અંદર કળિયુગમાં રહેતા સારા લોકો માટે દીવા દાંડી રૂપ હોય ને તો આ શિક્ષાપત્રી છે. આધ્યાત્મિક માર્ગ કયો, સામાજિક સ્તર, વ્યવહારિક સ્તર, શારીરિક કયો, દરેક પ્રકારના માર્ગને દેખાડનારી, દરેક પ્રકારના. ઝીણામાં ઝીણી વસ્તુ હોય ને તો મહારાજે એ શિક્ષાપત્રીમાં સમાવી લીધી છે, સર્વશાસ્ત્રનું દોહન કરીને. તો આ શિક્ષાપત્રી ભગવાનની પરાવાણી રૂપ એ શ્રુતિનું સ્વરૂપ આપણા માટે કહેવામાં આવે છે. અમૃત કળશ કહીએ તો પણ કાંઈ ખોટું કહેવાય એ નહીં. અમૃત કળશ એટલે કે જીવનની અંદર સદાને માટે એ અમર થઈ જાય. અમૃત પીધા પછી જેમ વ્યક્તિ અમર થઈ જાય છે ને મૃત્યુ આવતું નથી, એમ શિક્ષાપત્રી પ્રમાણે રહે છે ને એ કાયમના માટે સારા જગતની અંદર અમર થઈ જાય છે. એને મૃત્યુ કહેતા સંસારની અંદર ક્યારે પાછું આવવું પડતું નથી. એટલે તો સંતોએ એવું લખ્યું શાસ્ત્રોની અંદર, પત્રે અમૃત કળશ કેવાય, જે હરી જે પીએ તે
અમરતા ન થાય. પત્રી અમૃત કળશ કહેવાય, જે પીએ તે અમરતન થાય. છે મુખવાણી હરિની જ જાણો, સ્વરૂપ પોતાનું જ પ્રમાણો. ભગવાનની વાણી એ ભગવાનનું સ્વરૂપ. આવી શિક્ષાપત્રી જેના માટે સ્વયં સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા, મદ્રુપિતિ મદવાણી માન્યેનમ પરમાદરાત. આ મારી વાણી રૂપ મારું સ્વરૂપ છે, તે પરમ આદર થકી દરેક મારા આશ્રિત જનોએ માનવી, એનું પાલન કરવું. એટલે તો મારે જે કહ્યું કે આ શિક્ષાપત્રીમાં અમે કાયમના માટે રહીશું. શિક્ષાપત્રીમાં અમે રેશું રે, રહી સૌને ઉપદેશ દેશું રે. શિક્ષાપત્રીમાં અમે રેશું રે, રહી સૌને ઉપદેશ રેશું રે, સુખ દુઃખ દેશું રે. જો આવી આ શિક્ષાપત્રી ગોપાલચરણ સ્વામી ચરાવડાની અંદર થયા. બહુ સમર્થ સંત અને એટલા બધા વિદ્વાન, બહુ વિદ્વાન, જેણે આખું ભગવાન નીલકંઠ વર્ણિનું નીલકંઠ ચરિત્ર સંસ્કૃત ભાષાની અંદર પદ્યમય અને જ્ઞાન સાથે બહુ સારામાં સારું લખ્યું. જબરદસ્ત વિદ્વત્તા એમની એ ગ્રંથની અંદર દેખાય છે. બહુ વિદ્વાન હતા અને સમર્થ એવા હતા. એમ કહેવાય છે કે ગોપાલચરણ સ્વામી ચરાવડાની અંદર જ્યારે ભગવાનની મૂર્તિ પધરાવી અને જેવો મહારાજશ્રીએ પ્રતિષ્ઠા કરીને એની છેલ્લી વેદી મૂર્તિ પધરાવીને ત્યારે કાચ ભગવાન સન્મુખ અરીસો દેખાડે ને અરીસો દેખાડે ને જેવો અરીસાની અંદર ક્રેક પડે કે કટકા થાય એટલે સમજવું કે ભગવાનની પ્રતિષ્ઠા મૂર્તિની અંદર થઈ ગઈ. ગોપાલચરણ સ્વામીએ મહારાજ શ્રીકરને પ્રતિષ્ઠા કરાવીને જેવો અરીસો દેખાડ્યો ભગવાનને, તેવા અરીસાના કટકા થઈ ગયા. અને એ બાળ સ્વરૂપ ભગવાને કેટલી વખત પ્રગટ થઈને મૂર્તિમાંથી દર્શન સ્વામીને આપેલા છે. એવા સમર્થ સંત એ ગોપાલચરણ સ્વામી એક શિષ્ય હતો, સ્વામીની આજ્ઞાનું પાલન કરનારો. પણ આ માયાવી સંસાર એવો છે કે ક્યારે સારા સાધુનું વાત ન માને જીવ અને વિષયના ભોગે ચડી જાય, એનો ઠા કાંઈ રે નહીં. ને આ ભગતને કાંઈક એવું જ થયું. વિષયની પ્રાપ્તિ થઈ ને એમાંય એક રૂપવાન સ્ત્રીનો સંગ થયો. રૂપવાન સ્ત્રી સુંદરતાનું ધામ એ જીવને પ્રાપ્ત થાય. એક ધન ને બીજી સ્ત્રી અને ત્રીજી સત્તા. સત્તા, સંપત્તિ ને સુંદરી, આ ત્રણની બહુ માથાકૂટ છે, બહુ માથાકૂટ. અને એમાં જે જીવ લેવાઈ જાય ને એમ બધા હેરાન થાય. આજ સુંદરીની અંદર આ ભગત લેવાઈ ગયા અને એવું હેત થઈ ગયું કે ધીમે ધીમે સત્સંગ ભૂલાઈ ગયો, કથા વાર્તા ભૂલાઈ ગઈ, સંત સમાગમ ભૂલાઈ ગયો. રોજે રોજ ચરાવડા ભગવાનના દર્શન કરવા માટે જતો, સ્વામીની કથા વાર્તા સાંભળવા જતો, સમાગમ કરવા માટે સ્પેશિયલ અલગથી જતો. એ બધું ધીમે ધીમે ત્યાગ થઈ ગયું. અને એવું હેત થઈ ગયું, પેલીની અંદર એવું હેત થઈ ગયું કે ન પૂછો વાત. અને કુદરતનું કરવું. અને જે સુંદરી હતી ને એને અચાનક જ મૃત્યુ થયું. મોત તો ક્યારે કોનું આવે, ગમે ત્યારે એટેક આવી જાય.
કાંઈ નક્કી કહેવાય. એનું મૃત્યુ થયું, પણ મૃત્યુ પછી એ સુંદરી ડાકણ થઈ. ધ્યાન ભજન થયું, કર્યું ન હોય જિંદગીમાં ક્યારે એટલે કલ્યાણ થોડી થાય. ભગવાન સંભાળ્યા ન હોય, ભગવાનના દર્શન કર્યા ન હોય, કથા વાર્તા સાંભળી ન હોય, ધર્મ નિયમ પાળ્યા ન હોય, એમ થોડી કાંઈ પછી કલ્યાણ થાય. મર્યા પછી ડાકણ થઈ. ડાકણ થઈને તોય આની અંદર હેત ગયું નહીં. રોજ રાત પડે ને આના પાસે આવે. આનું તો જીવવું હરામ થઈ ગયું. કોઈને કહી ન શકે. આના જોડે આવું બદકાર્ય કરેલું એટલે કોને મોઢું દેખાડવા જાય, કોને કહેવા જાય. રાત પડે ને પેલી આવે ભોગ ભોગવવા. અને પછી તો આનામાંથી છૂટવા માટે મનોમન બહુ વિચાર કર્યો કે મારે શું કરવું. કોઈ ઉપાય ન મળ્યો. અને છેલ્લે એને ગુરુ યાદ આવ્યા. જીવને મોટા ભાગે એવું બનતું હોય કે દુઃખ પડે એટલે પછી કોણ યાદ આવે? ભગવાનને, ગુરુ યાદ આવે. સુખ આવે તો એ ભૂલી જાય ભગવાનને ને ગુરુને, કે કોની કૃપા થકી આવ્યું હતું? આ ભગવાન અને મારા ગુરુની કૃપા થકી આવ્યું હતું. તો એને ભૂલી જાય કે આ દીધું બધું મારા ગુરુનું ને ભગવાનનું છે, નહીં તો મારા ભાગમાં હતું શું? આ એનું આપેલું છે. પણ મળી જાય ને એટલે એમ થઈ જાય કે આઈ એમ સમથિંગ, હવે હું જ છું, બીજું કોઈ નથી. આ એ ભૂલી ગયેલો ભગવાનને, પોતાના ગુરુને, ને એનું બધું ફળ મળ્યું. અને પછી રોતો રોતો ચરાવડા ગોપાલચરણ સ્વામી પાસે આવ્યો. સ્વામીના ચરણમાં પડ્યો, માથા પછાડવા લાગ્યો, હૈયા ફાટ રુદન કરવા લાગ્યો, બે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો, સ્વામીજી બચાવો, બચાવો, ગુરુ બચાવો, ગુરુ બચાવો, મરી જઈશું. પેલી મને પોતા જોડે લઈ જશે, મને પણ પ્રેત બનાવશે. સ્વામી કે થયું શું? પણ એ કે શું થયું તને? ત્યારે એણે વાત કરી કે આવી રીતે એના પ્રેમમાં ફસાઈ ગયો. એ તો મરી ડાકણ થઈને હવે રોજ રાતે મારા જોડે ભોગ ભોગવવા આવે છે ને મને પણ પોતા જોડે પ્રેત બનાવીને લઈ જશે, પ્રેત યોનીમાં. મારી રક્ષા તમે કરો. ત્યારે સ્વામી કે ભલા માણા તો હરિભગત થઈને આ ધંધા કરાય? લોભાવાનું હોય તો ભગવાનના રૂપમાં લોભાવાનું હોય ને. તું આવી રીતે લલનાના રૂપમાં લોભાયો, સ્ત્રી સુખમાં લોભાયો, ભગવત સુખ તને ઓછું પડ્યું? ભગવાનના સુખ જેવું તો બીજો કોઈ સુખ નથી આ દુનિયાની અંદર, જે ક્યારેય નાશ નથી પામતો. અવિનાશી ને અચળ સુખ હોય ને તો પરમાત્માનું છે. અને તું આ થોડી ક્ષણોનું સુખ, ક્ષણભંગુર સુખ લેવા માટે આ લલનામાં ફસાણો. ખૂબ રડ્યો, બે હાથ જોડ્યા, સ્વામી હવે કંઈ કૃપા કરો. અને તે વખતે ગોપાલચરણ સ્વામીના દયા આવી અને શિક્ષાપત્રી એને આપી કે તું આ લઈ જા. ત્યારે કે સ્વામી આને હું લઈ જાઉં પણ નહીં, તાર જોડે શું ને રાત્રે તારે એને જોડે રાખીને સૂવાનું. તારા તકિયા પાસે એને જોડે રાખીને સૂવાનું, તકિયા ઉપર એને રાખવાની, શિક્ષાપત્રી જોડે રાખવાની તારે. અને સ્વામીના કહેવાથી ઘરે લઈ ગયો શિક્ષાપત્રી. રાત પડી, તકિયા પાસે જોડે રાખીને સૂતો. અને સમય થયો એનો એટલે ડાકણ આવી. શિક્ષાપત્રી એના પાસે હતી ને એના ઘરમાં ન પ્રવેશ કરી શકે. બારીમાંથી એ બીવડાવે, અલગ અલગ જાતના સ્વરૂપ ધારણ કરે, ધમકીઓ આપે કે મારી નાખીશ તને, લોહી પી જાય સારું, પેલી ચોક ફેંકી દે તું. અને ત્યારે એને એમ થઈ ગયું કે આ શિક્ષાપત્રી છે ને એટલે મારી પાસે આવી શકતી નથી. 2, 3, 4, 5 દિવસ લગી લગાતાર પ્રયત્ન કર્યો. છેવટે ડાકણ આવતી
બંધથી આ શિક્ષાપત્રીથી બળવા લાગી. કાયમના માટે ડાકણમાંથી એનો છુટકારો થયો. એક શિક્ષાપત્રી તકિયા ઉપર રાખીને સુવાથી ડાકણમાંથી મુક્તિ મળતી હોય તો શિક્ષાપત્રી પ્રમાણે રહેવાથી જમપુરીમાંથી મુક્તિ ન મળે. એક ડાકણમાંથી ભૂત પ્રેતમાંથી શિક્ષાપત્રીને ખાલી રાખવાથી મુક્તિ મળતી હોય, જો 84 લાખ જાતની ચક્કર જે અનંત જન્મોથી આપણે ખાતા આવીએ છીએ, યમપુરીમાં દુઃખ ભોગવતા આવીએ છીએ, ગર્ભવાસના દુઃખ આપણે ભોગવતા આવીએ છીએ, એ શિક્ષાપત્રી પ્રમાણે રહેવાથી એનામાંથી મુક્તિ ન મળે. 101% મુક્તિ મળે ને મળે જ. જો શિક્ષાપત્રી પ્રમાણે આપણે રહીએ તો. આવી શિક્ષાપત્રી કેટલું ઐશ્વર્ય, કેટલી શક્તિ દેખાવમાં માત્ર નાની શિક્ષાપત્રી તમને નાની પુસ્તિકા, લઘુ પુસ્તિકા લાગે, પણ તાકાત કેટલી બધી છે. સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ છે આ. એટલો સંતોએ ગાયું કે આવી કૃપા કરીને મહારાજે શિક્ષાપત્રી આપી. વાલે કૃપા કરીને શિક્ષાપત્રી દીધી, વાલે કૃપા, ગાઓ બધાએ. હે વાલે કૃપા કરીને શિક્ષાપત્રી દીધી, વાલે એમાં ચારે પુરુષાર્થની સિદ્ધિ કીધી. એમાં ચારે પુરુષાર્થની સિદ્ધિ કીધી. એ છે સર્વે સત્સંગની નવતમ નિધિ. નિધિ એ છે સર્વે સત્સંગની નવતમ નિધિ. એ છે નવતમ નિધિ. સ્વામિનારાયણ મહામંત્ર ગમે અહોરાત દિવસ મારા દિલમાં રમે. સ્વામિનારાયણ મહામંત્ર ગમે અહોરાત દિવસ મારા દિલમાં રમે. વાલે કૃપા કરીને શિક્ષાપત્રી દી. ભગવાને કેટલી કૃપા કરી આ શિક્ષાપત્રી આપણને આપીને. આવી શક્તિમાન ઐશ્વર્ય યુગ ને જેની અંદર સંસારની દુનિયાના સારા શાસ્ત્રોનો સાર આવી જાય, ધર્મ બધા આવી જાય, જ્ઞાન બધું આવી જાય, ભક્તિ કેમ કરવી એનો ઉપાય આવી જાય, અને અંતે મોક્ષ માર્ગનો ઉપાય પણ આ શિક્ષાપત્રીની અંદર આવી જાય. આ લોકના દુઃખમાંથી, માયાના દુઃખમાંથી મુક્ત કરાવનારી, ભગવત સુખને અપાવનારી આ એકમાત્ર ગ્રંથ હોય તો એક આ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી આપેલી છે. આ શિક્ષાપત્રી અને મહારાજે હારોહાર આદેશ કર્યો છે આપણને. ગઢડા અંત્ય પ્રકરણનું પહેલું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે આ શિક્ષાપત્રી તેનો પાઠ અમારા આશ્રિત જે ત્યાગી, સાધુ, બ્રહ્મચારી તથા ગ્રસ્ત બાઈ સર્વે તેણે નિત્ય કરવો, અને જેને શ્રવણ કરવાનો જોગ ના આવે તેને નિત્ય શિક્ષાપત્રીની પૂજા કરવી, અને 3 વાત જેને ફેર પડે તેને ઉપવાસ કરવો, એમ અમારી આજ્ઞા છે. આવું મહારાજ વચનામૃતની અંદર બોલ્યા છે. જો શિક્ષાપત્રીનો નિરંતર પાઠ કરો, નિરંતર 5 શ્લોક તો વાંચ. કારણ કે આપણે શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનું છે, અને આપણે જો 5 શ્લોક પ્રમાણે નહીં વાંચીએ તો આપણે ખબર કેમ પડશે કે આપણે શું કરવાનું છે ને શું નથી કરવાનું. આમ તો દરેક સત્સંગીએ પૂજાના અંતે
શિક્ષાપત્રીના કમસે કમ 5 શ્લોક તો વાંચવા જ જોઈએ અને વાંચીને યાદ રાખવાના તો કામનું. આ તો નિયમ પડી ગયો, રોજની ટેવ પડી ગઈ. પૂજા પૂરી થાય, પેલું માળા થઈ જાય, પ્રદક્ષિણા થઈ જાય, દંડવત થઈ જાય, થાળ થઈ જાય, આરતી થઈ જાય, છેલ્લે શું? શિક્ષાપત્રી વાંચી નાખવાની ફટાફટ. ગુજરાતીમાં 5 શ્લોક વાંચી નાખવાના ફટ 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 ફટ. પછી મૂકી દેવાની પાછી પેટીની અંદર. જય સ્વામિનારાયણ. વંચાઈ ગયા, પૂરું. રોજનો નિત્યક્રમ પૂરો થઈ ગયો. એવું નથી. ખાલી વાંચવા માટે નથી આપી, વાંચી સમજી અને જીવનમાં ઉતારવા માટે આપી છે. ને એ પ્રમાણે જીવન જીવશું ને તો જ મહારાજ ક્યાં મારો છે, નહીતર આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે અમારો ને ન વર્તે અમારા સંપ્રદાય થકી એને બહાર જાણવો. આ સાચા શબ્દ તો બોલો મહારાજના. એ મારો નહીં, મારા સાધુનો નહીં, મારા હરિભગતો નહીં, અમારા સંપ્રદાયનામાં કોઈનો નહીં. અમારા સંપ્રદાય થકી એને બહાર જાણવા. અમારા એને લાગતું વળગતું જ નથી. અમારે એના સાથે કોઈ સંબંધ જ નથી. આનું સ્પષ્ટપણે મહારાજે કહી દીધું. અમારા સંપ્રદાય થકી એને બહાર જાણો, કોઈ સંબંધ નથી અમારે એના જોડે. જ્યાં શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તે. કેટલું સ્પષ્ટ મહારાજે કીધું છે, કેટલું સ્પષ્ટ. આ પ્રમાણે જ રહેવું પડશે, આ પ્રમાણે જ. નહીતર ક્યારે પણ તમે અમારા થયા નથી, છો નહીં અને થવાનાય નથી. જ્યાં શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તો તો. કેટલું સ્પષ્ટ કીધું છે. એટલે મહારાજે કીધું રોજે રોજ પાઠ કરવો. અને ન ભણ્યા હો, ન વાંચતા આવડતું હોય તો જે ભણેલા હોય એના પાસે વંચાય કે ભાઈ તમે 5 શ્લોક વાંચી દો તો મને ખબર પડે ભગવાને આમાં શું કીધું છે. એ શ્રવણ કરવી, એને સાંભળવી. એટલું તો થાય ને. ભણ્યાનો એ ઘણા અત્યારના યુગમાં તો લગભગ બધાય અત્યારે, અને જ્યારથી આપણા મોદી સાહેબ બેઠા છે ત્યારથી તો અક્ષર જ્ઞાન કમ્પલસરી થઈ ગયું છે. વાંચતા લખતા તો છેટે આવડવું જ જોઈએ. ગામડે ગામડે ગયું છે અક્ષર જ્ઞાન, નાનામાં નાના ગામડે. અત્યારે લગભગ કોક જ એવો છે કે જેને ખાલી માત્ર વાંચતા લખતા ના આવડે. બાકી અત્યારે તો લગભગ બધા ભણેલા ગણેલા. એટલે 100% એ શિક્ષાપત્રી વાંચી શકે. પણ કદાચ ને ઇનકેસ તમે ન ભણ્યા હો તો બીજા પાસે સાંભળી શકો. મારા ત્યાં સુધી કહે છે કે એનોય તમને મેળ ના આવે. વાંચવાનો નહીં, સાંભળવાનો એ નહીં, તો છેવટે પૂજા તો કરી શકો ને. એ શિક્ષાપત્રીની પૂજા કરવી, પૂજા તો કરી શકો ને તમે. અને એ 3 માંથી એકે ન થાય ને તો ઉપવાસ કરજો. આવું મહારાજે કીધું. વંચાય નહીં, બીજા પાસે સંભળાય નહીં, પૂજાય ન થાય તો ઉપવાસ કરજો. અનાજ ન લેતા, જમતા નહીં તમે તે દિવસે. જેમ એકાદશીના ઉપવાસ કરો છો ને તેમ ઉપવાસ કરજો. આવી મહારાજે વચનામૃતમાં આજ્ઞા કરી છે. આ શિક્ષાપત્રી માટે ગઢડા અંત્ય પ્રકરણનું પહેલું વચનામૃત ઘરે જઈને બધાએ વાંચી લેજો. આવું વચનામૃતમાં મહારાજ બોલ્યા છે. ને આપણા દરેક સત્સંગીઓએ નિરંતર શિક્ષાપત્રીની પૂજા કરવી. ભગવાનની મૂર્તિઓ જોડે શિક્ષાપત્રી તમે બધા રાખતા જશો. અને ન રાખતા હો તો રાખજો, પૂજા તો કરજો જ, અને વાંચજો એ ખરા. એવું નથી કે પૂજા કરી એટલે આવી ગયું, વાંચવી નહીં. પણ આપણે તો ભગવાન સ્વામિનારાયણના ભક્ત છીએ. વાંચી પૂજા કરી અને જીવનમાં ઉતારવાની છે. આ કાર્ય કરવાનું છે.
આવી સરસ મજાની શિક્ષાપત્રી નો મહિમા આપણે જોયો કે શિક્ષાપત્રી ગ્રંથની અંદર આપણે પ્રવેશ કરીએ તો સૌ પ્રથમ સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રીની અંદર પહેલો શ્લોક લખ્યો. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વ્યારંતમ શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, હું જે તે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું તે શ્રી કૃષ્ણ કેવા છે? તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે, જેના વૃક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે, અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે. કોઈ પણ ગ્રંથ જ્યારે લખાતો હોય ને, તે ગ્રંથની શરૂઆત મંગલાચરણથી થાય. શેનાથી થાય? મંગલાચરણ એટલે મંગલ આચરણ. મંગલ એટલે સારું. જેનું સારું આચરણ છે, જેનું મંગલ આચરણ છે, એના ગુણ બતાવે, એને નમસ્કાર કરે, એને મંગલાચરણ કહેવામાં આવે. અને શાસ્ત્રની અંદર ઘણી જગ્યાએ 3 મંગલાચરણ આપેલા હોય છે, ક્યાંક 2 આપેલા હોય, ક્યાંક 1 આપેલું હોય. મંગલાદિની મંગલ મધ્યાની મંગલાંતાની. શરૂઆતમાં મંગલાચરણ, વચ્ચે મંગલાચરણ અને છેલ્લે એન્ડમાં મંગલાચરણ. મહારાજે અહીંયા શરૂઆતમાં મંગલાચરણ કર્યું છે. કેવું મંગલાચરણ છે? ધ્યાનાત્મક મંગલાચરણ છે. કેવું છે? ધ્યાનાત્મક. મંગલાચરણના પણ પ્રકારો છે. નમસ્કારાત્મકમ, વસ્તુ નિર્દેશાત્મકમ, ધ્યાનાત્મકમ, ઉપદેશાત્મકમ. આ બધા એના પ્રકારો છે. નમસ્કાર કરતું, વસ્તુનો નિર્દેશ કરતું, ઈષ્ટદેવનું ધ્યાન કરતું અને ઉપદેશ આવતું. આવી રીતે અલગ અલગ પ્રકારના મંગલાચરણ શાસ્ત્રની અંદર લખાયેલા છે. અહીં સ્વામિનારાયણ ભગવાન ઈષ્ટદેવનું ધ્યાન રૂપ મંગલાચરણ કરે છે. જો કાલે પણ મેં આ શિક્ષાપત્રીની વ્યાખ્યા કરી હતી. શિક્ષાયા પત્રી ઇતિ શિક્ષાપત્રી. શિક્ષાને આપે એવી પત્રી, શિક્ષા જ્ઞાનને આપે એવો પત્ર. અને પત્રીની વ્યાખ્યા પતનતમ ત્રાયતે વ્યાસા પત્રી અર્થાત રક્ષિકા. ભવસાગરની અંદર, કુમાર્ગની અંદર પડી રહેલા લોકોનું રક્ષણ કરનારો પત્ર અર્થાત પત્રી એટલે શિક્ષા પત્રી. તો પહેલો શ્લોક વામે યસ્ય સ્થિતા રાધા. પ્રથમ શ્લોકની શરૂઆત સ્વામિનારાયણ ભગવાને વ અક્ષરથી કરી. વામે વ અક્ષર લીધો. ક થી જ્ઞ જે મૂળ અક્ષર કહેવાય છે, 25 વ્યંજનો છે અને બાકીના સ્વરો છે. તો સ્વરને મૂકીને વ્યંજન, વ છે વ્યંજન છે, એ વ્યંજન મહારાજે ઉપાડ્યો છે. કારણ કે જે આ સ્વર આવે ને, તો અક્ષર પછીનો જે વિસર્ગનો લોપ થઈ જાય, એટલે વિસર્ગ નીકળી જાય.
એટલે મહારાજે સ્વર ન ઉપાડ્યો, વિસર્ગ ઉપાડ્યો, કારણ કે મહારાજને આપણો લોપ કરવો નથી, પણ આપણને પોતાની પાસે રાખવા છે. એટલે મહારાજે આ સ્વરની પણ વ્યંજન અક્ષરમાંથી ઉપાડ્યો છે. આપણો કદાપી લોપ કરવો નથી, પણ આપણને પોતાની પાસે રાખવા છે, અક્ષરધામના અધિકારી બનાવવા છે. એટલે મહારાજે વ અક્ષરથી શિક્ષાપત્રી લખવાની શરૂઆત કરી. કોઈ પણ પૂછે તો તમારે છાટી ઠોકીને આ કારણ બતાવવાનું કે તમારા ભગવાને વથી શું કામ શરૂઆત કરી છે. તો એના માટે કે પોતાને પાસે રાખવા, એક કારણ. અને બીજું કારણ વકાર, વનો વકાર છે ને એ અમૃત બીજ છે. શું છે? અમૃત બીજ. અમૃત સિદ્ધિ યોગ છે. અમૃત સિદ્ધિ છે. રઘુવંશ સંસ્કૃત સાહિત્યની અંદર રઘુવંશ નામનું એક શાસ્ત્ર લખાણું. આ રઘુવંશની જે ઉપર સંજીવની ટીકા લખાણીને એના પહેલા શ્લોકના વ્યાખ્યાનમાં ટીકાકાર મલ્લીનાથે આવું લખ્યું છે કે વ અક્ષર એ અમૃત બીજ છે, અમૃત સિદ્ધ યોગ છે. અને એટલે જ મહારાજે વથી શરૂઆત કરી છે. મૂળાક્ષરોની અંદર જો સારામાં સારો જો કોઈ અક્ષર હોય તે વ છે. એટલું તો જ્યારે મહારાજના ગુણાનુવાદ ગાવાના હતા તો સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ સ્વયં શ્રીજી મહારાજની આજ્ઞાથી જે પદ કર્યા, કયા? વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સારને રે લોલ, જેને ભજતા છૂટે ફંદ કરે પારને રે લોલ. એની શરૂઆત ક્યાંથી કરી? વથી કરી. વંદુ સહજાનંદ સ્વરૂપ. કારણ કે અમૃત સિદ્ધ, અમૃત બીજ યોગ એની અંદર વકારમાં સમાયેલો છે. એટલે મહારાજે વથી શરૂઆત કરી છે. આગળ વામે યશ્ય સ્થિતા રાધા. વામે એટલે ડાબુ કહેવાય. વામ એટલે સ્થિતા એટલે રહેલું, સ્ત્રીલિંગ શબ્દ છે સ્થિતા. યશ્ય એટલે જેના, અને રાધા એટલે રાધિકાજી ભગવાનના ભક્ત. તો અર્થ એવો થાય કે જેના ડાબા પડખાને વિશે, ડાબા અંગને વિશે રાધિકાજી રહ્યા છે. તો આપણને મનની અંદર એવો જરૂર પ્રશ્ન થાય, ગ્રંથની ભગવાને શરૂઆત કરી, આપણને જીવન જીવવાની શરૂઆત કરી કે આપણે શું કરવું, જીવન શું ન કરવું, એના માટેનો ગ્રંથ લખવાની શરૂઆત મહારાજે કરી. તો રાધાજીને કેમ યાદ કર્યા? રાધાજીને શું લાગે વળગે એમાં? જીવન આપણે જીવવાનું છે. મહારાજના માર્ગની અંદર, આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવા, મોક્ષ માર્ગમાં આગળ વધવા, તેમાં રાધાજીને શું કરવા યાદ કર્યા ભગવાને? કાંઈક તો રીઝન હશે ને. કે આવી સરસ મજાની ઉત્તમ શિક્ષાપત્રી મહારાજે આપણને આપી, તો શરૂઆતમાં જ, પ્રારંભમાં જ, સૌ પ્રથમ જ રાધાજીને ભગવાને યાદ કર્યા. વામે યસ્ય સ્થિતા રાધા. કંઈક કારણ તો હશે ને એનું. એનું કારણ એ છે કે રાધાની એ ભગવાનના ભક્ત છે. સૌથી પહેલું કારણ. ભક્ત ચડે ભગવાન. ભગવાન કરતા એના ખરેખરો ભક્ત, એકાંતિક ભક્ત હોય ને,
એ ભગવાન કરતા એક ડગલું આગળ હોય, કારણ ભગવાન એવા ભક્તને કાયમના માટે વશ થઈ જાય છે, એની ભક્તિને એની પ્રીતિને વશ થઈ જાય છે. અને જેમ ભગવાન આજ્ઞા કરે ને ભગતને કરવું પડે ને, એમ ભગત આદેશ કરે ને ભગવાનને કરવું પડે, એમ ભગવાન વશ થઈ જાય છે. રાધાજી એવા ભક્ત થયા એટલે ભગવાને રાધાજીને સૌ પ્રથમ યાદ કર્યા છે કે રાધાજી ભક્તિ માર્ગનું સ્વરૂપ છે, રાજમાર્ગનું સ્વરૂપ છે. પ્રભુ પામવાનો જો માર્ગ હોય ને, ત્યાં માયાની અંદર, આ સંસારની અંદર સાવ સરળમાં સરળ હોય ને તો ભક્તિ માર્ગ છે ભગવાનને પામવા માટેનું. ભગવાન સન્મુખ બેસીને ધૂન ગાઓ કેટલું સરળ, કીર્તનો ગાઓ ભગવાન સન્મુખ બેસીને કેટલું સરળ. અરે દોડી દોડીને મંદિરોની અંદર સેવા કરો, કચરા કાઢો, પોતા કરો, કાંઈક કામ ચાલતું હોય તો એમાં સેવા કરાવો, સંતો આજ્ઞા કરે આટલું કરી આવ તો એ સેવા કરો, કેટલી સરળ. એક પાઈનો ખર્ચ કરી બેઠી બેઠી કથા સાંભળો, પંખા નીચે ફર્સ્ટ ક્લાસ, કાંઈ ખર્ચ કરવો પડે એમાં એક પાઈનો હોય. અરે થિયેટરની અંદર જાઓ ટિકિટ લેવી પડે. વર્ષો પહેલાં તો 35, 40, 50 રૂપિયા ટિકિટ હતી ને અત્યારે 500 રૂપિયા ટિકિટ, 1700 રૂપિયા ટિકિટ થઈ ગઈ છે. ને અહીંયા હાવ મફત ને ઓ થિયેટરમાં જાઓ તો માયામાં પાછો નાખે ને આ તો અક્ષરધામ આપે અહીંયા પંખા નીચે બેઠા હોય તો, અને હાવ મફતમાં મળે. મફતમાં મળે એ લોકોને કિંમત નથી હોતી, રૂપિયા દઈને જવું પડે તો આ કેટલું સારું છે. આ આવું છે, ઊંડું જ્ઞાન છે, ઊંધું જ્ઞાન છે. કેમ કે અમને ઊંડું જ્ઞાન, પણ કેવું ખોટું ને ઊંધું જ્ઞાન સાવ, જેને અજ્ઞાન કહી શકાય. વસ્તુ તો એવી છે કે હાવ ભગવાને મફતમાં આપી છે એ નવધા ભક્તિ. આ બધું નવધા ભક્તિમાં જ આવે ને, સેવા કરવી, કથા વાર્તા સાંભળવી, કીર્તનો ગાવા, શેમાં આવે બધું? યા નવધા ભક્તિની અંદર આવે છે. તો સરળમાં સરળ સંસારની અંદર જે કાંઈ હોય ને તો ભગવાનની ભક્તિ કરવી, કોઈ પણ જાતની પાઈના ખર્ચ કર્યા વગર, એ સરળ છે ને રાધાજી ભક્તિનો માર્ગ છે. એ રાધાજીએ સદાકાળ એક ક્ષણ એવી નહીં વીતી હોય કે એને ભક્તિ ન કરી હોય, ભગવાનને યાદ ન કર્યા હોય. રાધાજી કૃષ્ણ 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 કહે તો એ ભગવાન શ્રી કૃષ્ણ રાધે 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 કરે છે. આ ભક્તિ માર્ગના દેવી છે, રાધાજી છે ભક્તિ માર્ગની દેવી. ભક્ત તો ભગવાનને યાદ કરે, પણ ભગવાન જ્યારે ભક્તને યાદ કરે ને ત્યારે એ સાચો ભક્ત કહેવાય. એટલે ભગવાને રાધાજીને યાદ કર્યા છે. કેટલા ઉત્તમ કોટીના ભક્ત છે રાધાજી, કે સંપ્રદાયની અંદર સ્વયં જેનું સ્વરૂપ ભગવાને પધરાવ્યું છે. આપણે પણ અહીંયા ગોપીનાથજી મહારાજ, ગઢપુરની અંદર ગોપીનાથજી મહારાજ જો રાધિકાએ સહી શ્રી કૃષ્ણ ભગવાનની સ્થાપના સ્વામિનારાયણ ભગવાને કરેલી સંપ્રદાયના મંદિરોની અંદર. એ તો ખાલી ભગવાન શ્રી કૃષ્ણને ન રાખી દે. રાધનોતી સાધનોતી પર કાર્યાણી ઇતિ રાધા. ભગવાનને ભેટાડે ને એનું નામ રાધા કહેવાય. સુખદેવજી જેણે સરસ મજાની શ્રીમદ ભાગવતની કથા પરીક્ષિત મહારાજાને સંભળાવી, એક અવતારની અંદર શુક કેટલા પોપટ, એ પોપટ હતા અને રાધે 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 એવો જપ કરતા હતા. ત્યારે સ્વયં
રાધિકાજી પ્રગટ થયા, એની ભક્તિને જોઈને એને એમ કીધું કે હે શુક, રાધે રાધે માં વદ, કૃષ્ણ કૃષ્ણેથી વદ. રાધા રાધાનો જપ ન કરીશ, કૃષ્ણ કૃષ્ણનો જપ કર. ભગવાનને ભેટાડે ને એ રાધિકાજી છે. એટલે તો સંતો એના માટે ગાય છે, રાધે 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 શ્યામ સે મિલા દે, રાધે 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 શ્યામ સે મિલા દે, श्याम से मिला दे, घनश्याम से मिला दे, श्याम से मिला दे, घनश्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे, राधे 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 गोविंद से मिला दे. સંતો બધા એવું કહે, રાધે ભગવાનની પ્રાપ્તિ કરાવી દે. ભગવાનની પ્રાપ્તિ કરાવે ને એનું નામ રાધા. રાધાનો ઊંધો અક્ષર કરો તો શું થાય? ધારા થાય. એક પ્રકારની એ કન્ટિન્યુ ધારા પ્રવાહ જે ભગવાનનો ભક્તિ માર્ગનો ચાલ્યો જાય એનું નામ રાધા કહેવાય, જે ક્યારે પણ ખંડન ન થાય. એ રાધિકા છે. એ રાધિકાજી આપણને શીખડાવે છે, હું નહીં આ. અને સેવક ધર્મ શીખડાવે છે. શું શીખડાવે છે? સેવક ધર્મ. કારણ કે ડાબી બાજુ ઊભા છે. ડાબી બાજુ કોણ ઊભે? સેવક ઊભે. સેવા વાળો હોય ને ડાબી સાઈડ ઊભે. સેવક હોય શો કરે સેવકાઈ. હું તુલસીદાસજી રામાયણમાં લખ્યું, સેવકનો ધર્મ શું? સેવા કરવાનો. ડાબી સાઈડ ઊભા છે. કોઈ પણ જો નર ભગવાન ડાબી સાઈડ, લક્ષ્મીજી ડાબી સાઈડ, રાધાજી ડાબી સાઈડ. ભક્તો હોય ને એ ડાબી સાઈડ જ રે, કારણ એને એના પ્રભુની સેવા કરવાની છે, એના પ્રભુની ભક્તિ કરવાની છે. દરેક રીતે એના પ્રભુને જ મુખ્ય રાખવાના છે. જે ભગવાનની ભક્તિ કરે, ભગવાનને મુખ્ય રાખે ને એ ભક્ત કહેવામાં આવે. અને રાધિકાજી સેવક છે, ડાબી સાઈડ રહ્યા છે, એટલે ભગવાને રાધિકાજીને પેલા યાદ કર્યા છે કે ભક્તિને અધિષ્ઠાતા દેવી, ભક્તિ માર્ગ વડે મોક્ષને પ્રાપ્ત કરાવે ને એટલે મહારાજે ગ્રંથ કરતા પ્રારંભમાં રાધિકાજીને યાદ કર્યા છે. ભગવાનનું સંપૂર્ણ સ્વરૂપ હોય તો રાધા કૃષ્ણ. પેલા ભક્તનું નામ લેવા આવે ને પછી ભગવાનનું નામ. વૈષ્ણવ સંપ્રદાયની અંદર રાધે કૃષ્ણનો જપ થાય છે. કૃષ્ણ રાધે કોઈ કરતું નથી. સીતારામ કરે, રામ સીતા કોઈ કરતું નથી. પેલા ભક્તને યાદ કરે છે ને પછી ભગવાનને યાદ કરે છે. એટલે મહારાજે રાધિકાજીને યાદ કર્યા છે. વિશેષ પહેલો શ્લોક વિગત વિસ્તારથી આપણે આવતીકાલ લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.